आओ आजे आपणे सौ आ काणोदर गामनी मातृ संस्था काणोदर प्राथमिक शाळा नंबर 1 ने ओळखवानो प्रयत्न करीए। आ संस्था एटले आपणी उम्मर करता 3 घणी मोटी उम्मर धरावती संस्था। अठारसो 1874 માં જેની સ્થાપના થઈ। અંગ્રેજી નવાબી અને લોકશાહી શાસનનો અનુભવ ધરાવતી સંસ્થા આજે કલ્પવૃક્ષ બની છે। आ कल्पवृक्ष बनाववामां आपणा गामे जे जहमत उठावी छे तेनी नोंध विश्व लेवले लेवी ज पड़े तेवी नैसर्गिक रचना गोठवाई गई छे। आपणी भाग्यशाળી पेढ़ीने आ गौरव प्राप्त थयुं छे। આપણી શાળાએ ગ્રીન શાળા તરીકે ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા વર્લ્ડ બેંકની ટીમ શાળા મુલાકાત માટે આવી। શાળાના કાર્યની સુવાસ અને ગામની મહેનત વર્લ્ડ બેંકને કાણોદર આવવા મજબૂર કરી। आ शाळामां बाळकोना व्यक्तित्व विकास माटे जे विविध प्रवृत्तिओ करवामां आवे छे तेनी उत्तम नोंध लेवामां आवी। We have 270 types of different species and 10,000 small plants in our nursery. मात्र पुस्तकीय ज्ञाननो समय નથી, અનુભવ સાથેનું જ્ઞાન આપવામાં આ ગામના અનેક સમયદાતાઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે। આપણા પાણીમાં ફ્લોરાઇડની માત્રા 1 થી 1.5 મિલીગ્રામ હોય તો પાણી પીવાલાયક છે, પણ આપણા શાળીમાં પાણીની ફ્લોરાઇડની માત્રા 2 મિલીગ્રામ પ્રતિ લિટર છે, તેથી પાણી પીવાલાયક નથી। તેની સુવાસ શિક્ષણ જગતમાં પ્રસરી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરતું ગામ એટલે કાણોદર તેવી ઉમદા નોંધ લેવામાં આવી। કાણોદર પ્રાથમિક શાળા નંબર 1 SMC દ્વારા શાળાની નિયમિત મુલાકાત, શાળા વિકાસ આયોજન મુજબ કાર્ય કરવામાં આવે છે। શિક્ષણવિદ દ્વારા પ્રાર્થના કાર્યક્રમમાં નિયમિત હાજર રહી શાળા સ્ટાફને નિયમિત ચેતનાનો અહેસાસ કરાવવામાં આવે છે। ખૂબ જ સરસ રીતે કામગીરી થાય છે અને આજે અમારી શાળાની અહીંયા અમે ઉપસ્થિત રહ્યા છે અને અમને જે બાયસેક ખાતે અમને જે તક આપી છે બદલ અમે સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરના પણ ખૂબ આભારી છે। જ્યારે ગુજરાત સરકારે અમલમાં મૂક્યો અને એ સાથે ગુજરાતની અંદર ગુજરાત RT એક્ટ જ્યારે અમલમાં મુકાયો ત્યારે કલમ 21 ક મુજબ
અને ગુજરાત એક્ટની 16મા નિયમ મુજબ એસએમસીની રચના કરવાનું એવું નક્કી કરવામાં આવ્યું કે ગામ લેવલે એસએમસીની રચના થાય. જે મુદ્દો આપણો ખરી તો સ્થાયીકરણ માટે આજે એસએમસી કમિટી અને અમારો શાળા પરિવાર બંને સાથે મળી અને ખૂબ સરસ કામ કરે છે કે એકાદ બાળક જરૂર કે ગેરહાજર હોય તો તરત જ એસએમસીનો સભ્ય સાંજે એના ઘેર પહોંચી જાય, એમને પૂછે કે ભાઈ શું તકલીફ હતી, કેમ આજે તમે આ સ્કૂલમાં હાજરી નથી. જો બાળક બીમાર હોય તો એના મા બાપને પણ એમ થાય કે આજે એસએમસીના સભ્ય ઘરે મળવા આવ્યા છે, એને ધારો કે કોઈ જરૂરિયાત હોય, આર્થિક જરૂરિયાત હોય. ઘણા બાળકો એવા શાળામાં છે કે જે ગરીબ હોય, વરસાદના માહોલમાં ખૂબ પાણી પડ્યું હોય અને વરસાદમાં એના ઘરમાં એટલું બધું પાણી હોય કે એને લાઇટ પણ ના હોય. બીજા દિવસે શિક્ષક એવો આગ્રહ રાખે કે કેમ લેસન નથી લાવ્યો, સ્વાધ્યાય પોથી પૂરી કેમ નથી કરી, આવી જ્યારે વાતો કરે ત્યારે બાળક મૂંઝાઈ જાય. કોને કહેવાનું કે મારા ઘરમાં લાઇટ નથી, કે મારા ઘરમાં તો આખી રાત પાણી પડ્યું, એનું દફતર પણ ભીંજાઈ ગયું હતું. પણ આ વાત કોને ખબર પડે? એ એસએમસીના સભ્યના ઘરે પહોંચી જાય જ્યારે કે બીજા દિવસે શિક્ષકને પણ વાકેફ કરે કે આના પાસે લેસનનો અત્યારે આગ્રહ ના રાખતા. બાળકોને બેંક એકાઉન્ટ ખોલાવવા, શિષ્યવૃત્તિ માટે બાળકોના જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા, વર્ગમાં શૈક્ષણિક કાર્ય કરાવવું અને જરૂરી એક્ટિવિટીમાં મદદ માટે હંમેશા તૈયાર રહેનાર એસએમસી એ અમારું ગૌરવ છે. અક્ષય પાત્ર, પ્રામાણિકતા, અક્ષય દ્રવ્ય જેવી વિવિધ પ્રવૃત્તિઓની નોંધ લઈ શાળાને અનુપમ શાળાનો એવોર્ડ આપવામાં આવ્યો. ગામના એસએમસી સભ્યો, ગૌરવકુંભ, શાળા પરિવાર સૌ સાથે મળીને આ સન્માન મેળવ્યું. આ પહેલા પણ આ શાળાએ દિવ્ય શાળા એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરેલ છે. આવી દિવ્ય અનુપમ શાળામાં અભ્યાસ કરતા દિવ્ય વિદ્યાર્થીઓ થકી આજે આ સંસ્થાએ વિશ્વમાં સુવાસ પ્રસરાવી રહી છે. આ શાળા વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. વિજ્ઞાન, ટેકનોલોજી, બાલમેળો, સ્કિલ મેળો, સંસ્થા દિનની ઉજવણી, આવી વિવિધ પ્રવૃત્તિઓમાં બાલમેળો એ નાવીન્યસભર છે. આ સંસ્થા ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. સાબરકાંઠાની ઈડર ગામની ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતેના બાળમેળામાં આ સંસ્થાના બાળકો જોડાયા, જેમાં હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ અને સાહિત્યકાર ત્રિવેદી સાહેબનું માર્ગદર્શન મળ્યું. આ સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક સજીવ 5 તત્વોનો બનેલો છે. આકાશ, પૃથ્વી, હવા, તેજ, જળ. આ 5 તત્વોના સમન્વય થકી જે રચના બને છે તેને આપણે સૌ સજીવ તરીકે ઓળખીએ છીએ. આ દરેક સજીવ જ્યાં સુધી આ 5 તત્વોને સાચવે છે, સમજે છે, ત્યાં સુધી આનંદમય રહે છે. આ 5 તત્વોમાં જ્યારે જ્યારે માનવે કંઈક છેડછાડ કરી છે ત્યારે તે સજીવ સૃષ્ટિ માટે જોખમકારક રહે છે. આની સરસ સમજ આ શાળામાં આપવામાં આવે છે. આવો શાળામાં અભિગમને સમજીએ અને આનંદમય જીવન જીવીએ.
ભારતમાં આપણી શાળા અને આખું ગામ જોડાયું. પ્લાસ્ટિક હટાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગામમાં કાપડની થેલીઓ આપવામાં આવી. સ્વચ્છતાની ખૂબ પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેની ગુજરાત સરકારે નોંધ લીધી અને આપણી શાળાને ₹10,000નો ચેક બાળકોની પ્રવૃત્તિઓ માટે અર્પણ કરેલ. કાણોદરને વિશ્વ ફલક પર અમે જ પ્રસરાવનારા, અમે શિક્ષણ દીપ જલાવીને સૌના મનડા હરનારા. કર્મનિષ્ઠાથી કણ કણને સદાય મહેકાવનારા, સર્વધર્મનો સાર એવો કર્મ ધર્મ આપનારા. અમે કાણોદરને વિશ્વ ફલક પર અમે જ પ્રસરાવનારા, અમે શિક્ષણ દીપ જલાવીને સૌના મનડા હરનારા. જ્ઞાન ધર્મને સૌના સમજી અભય થઈ ફરનારા, પ્રસન્નતાને અમ જીવનમાં પ્રાણ લઈ વળનારા. અમે કાણોદરને વિશ્વ ફલક પર અમે જ પ્રસરાવનારા, અમે શિક્ષણ દીપ જલાવીને સૌના મનડા હરનારા. ધ્યેય લક્ષ્યા કાણોદરના સ્પંદન ઉર્ધરનારા, ધ્યેય લક્ષ્યા કાણોદરના સ્પંદન ઉર્ધરનારા. આત્મદીપો ભવ શિવ સંકલ્પમસ્તુ, એ મંત્ર નિરંતર જપનારા.